શ્રી સ્વામિનારાયણ ભગવાનની અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. શિવલીઓ પર મેળાવ હતા. ઉપર એમની રૂમ માંડ 10x8 એટલી નથી. એટલે સવારના 4:30 વાગે બાપા મંડી પડ્યા પ્રાર્થના કરવા. ફાનસ હતી, લાઇટ નથી. વિવેક સાગર હતા, ઈશ્વરચંદ અને અમે 3 જ હતા. બાપા જે ઉપાડ્યું આ પ્રાર્થના અદ્ભુત, એકદમ ભાવ વિભોર સામે શાસ્ત્રીમાન આજીજી કરતા એ તે જ પ્રાર્થના કરવા લાગ્યા. સાઈઠ ઉપર ગયા. આ ગુરુનું સ્થાન મેળાઓ છે, તેનો અદ્ભુત મહિમા છે. આપણે બોલીએ અદ્ભુત મહિમા, પણ સ્વામીનું જે ચિત્ર હોય છે મનમાં, કે આ બાળક છે એને કોતે કરોડ બોલ, 1 કરોડ બોલે, આપણે કરોડ બોલીએ, જેની પાસે કરોડ રૂપિયા 1 કરોડ બોલે. ત્રણ ચિત્ર કેટલું જુદું હોય. અને સ્વામી કે આ ગુરુનું સ્થાન મેળાઓ છે, તેનો અદ્ભુત મહિમા છે. શાસ્ત્રીમાનો જન્મ થયો, સ્વામી માંડે છે, આમાં ગદગદ થાય. શાસ્ત્રીનો જન્મ થયો, આમ આખું આમ કેટલો ઉત્સાહ છે. પ્રગટ અક્ષરધામમાંથી આ આપણા માટે કેટલી દયા કરી, કેટલી કરુણા કરી, એ ભાવ છે. વૃંદાવનની ભૂમિ કરતાં ભૂમિ શ્રેષ્ઠ છે. આ આગલે દિવસ સાંજે સ્વામી મેળામાં પ્રવેશ કર્યા. એક સાધુ જેમ જોડમાં હતા ને, તે કોઈ બાપા ઉપર જ સમાધિ. બાપા ઉઠ ઉઠ ઉઠ, જો મેળાવા આવ્યો. પછી આ બધું કહેવા લાગ્યા. આજ તો એ સિવાય બીજું કહેવા લાગ્યા કે સ્વામી કયા મેળા ઉપરથી પક્ષી જાય, ઉડે બધા અક્ષરધામમાં. અહીં જન્મ લે કૂતરા બિલાડા બધા ઝાડ પાન બધા એમનો મહિમા કહેવા લાગ્યા. હવે આપણને લાગે કે આ બધું અતિ છે, અતિ એવું છે જ નહીં. મહારાજ બ્રહ્માંડમાં કહે, બ્રહ્માંડના જ ભાગ્ય પહેલાં તો 14 લોકના, ભલે કોન્ટેક્ટ ના થયો. મહારાજ કયા બ્રહ્માંડમાં ક્યારે જાય, જેમાં જ પૃથ્વીના ભાગ્ય, ભલે અમુક એનું કોન્ટેક્ટ ના, પણ એની અસર તો થાય છે. પછી હિન્દુસ્તાનના ગુજરાતમાં મેળાઓ આવી ગયા. કેટલો ઝાડ પાન પૃથ્વીના રજકણો પવિત્ર થયા છે. જો સત્ય ખાલી પ્રગટ થયામાં બધા રજકણો પવિત્ર થઈ ગયા. ઝાડ પાન પૃથ્વીના રજકણો બધું જ. હવે આપણને છે ને બધું સમજાયું જ નથી. એટલે એક ભાઈને લોટરી ખોલી, કરોડ રૂપિયાની, ગાડો થઈ ગયો. કોઈ જોયેલા જ નહીં. ઢગલો જેવો પૈસાની, એને બેંકમાં લઈ ગયા, દેખાડો. મારા ઢગલા તો મોટો ઢગલો ઠેકાણે આવી ગયો. એટલે આ બધું એવું છે, આપણને આ સમજાયું જ નથી. આ પૃથ્વીના રજકણો પવિત્ર થઈ ગયા. શું અમે
હું આપણી બુદ્ધિ પહોંચે, રચકણો દેખાય નહીં. અહીં 11 વર્ષ રહ્યા. તુલસીના બાજર કઈ મંદિરો બાંધતા. જેઠાએ મિસ્ત્રીને મંદિર કરવું હતું તે થાંભલા કઈ ઠેકાણે કરવા તે બતાવ્યા. જેઠાએ રાજી થઈને આવડી ઉંમરે આટલી બધી બુદ્ધિ. 11 વર્ષનું બાળક છે. ઓલો પીડ છે કન્સલ્ટન્સી કરનાર જેવો, એને સ્વામી કન્સલ્ટન્સી કરે. એને કહે છે આ થાંભલાઈ મૂકો, આ થાંભલાઈ મૂકો. આવડી ઉંમરે આટલી બધી બુદ્ધિ. નાનપણમાં ભણવા પહેલો નંબર રાખતા. ધોરી નિશાળ આ જોઈ લે ત્યાં પડી ગયું, ટાવર થઈ ગયું. ત્યાં તે ટાવર અને ધર્મશાળા થઈ ગઈ. પહેલાં મેં કથા કરવા આવ્યા હતા ત્યાં ચતુરભાઈ સ્વામીનો બહુ મહિમા કર્યો હતો. આવું મહાપ્રસાદનું સ્થાન છે, તેમાં આવ્યા છીએ તો શુભ સંકલ્પ કરવા. જ્યાં કોઈ પણ યોગી આવવાને ખાસ આપણે તીર્થ કરીએ પણ એમને દંડવટ કહી સંકલ્પ કરવા. યોગી જ્યારે જ્યારે એમના ભેગા ફરતા ને 17 વખત ગયા હોય પણ તો એ સંકલ્પ કરે. સંકલ્પ કરે શુભ સ્થાનમાં. ત્યાં તો રસોડામાં જાઓ તો ઝાપટવા જાઓ, તીર્થ સ્થાનમાં જઈએ તો આવા શુભ સંકલ્પ કરવા. ખાલી નહીં, આમ આટા મારી કે સંકલ્પ કરો. કંઈ થાય છે તો તો એની અંદર જો આ લોકો સાયન્ટિસ્ટે પેલું કર્યું કે જ્યાં કોઈ માણસ બેઠો હોય ને ત્યાં 1.5 કલાકની ઇમ્પ્રેશન રહે છે. એટલે ફોટો પાડે ને તો આવે છે, એટલે જુદી જાતનો કેમેરા હોય છે. તો આ મહાન પુરુષો તો 1000 વર્ષ ઇમ્પ્રેશન રહે, લાખો વર્ષ રહે. નારદજી એકવાર શિવજી હતા તો દંડવટ કરવા લાગ્યા જંગલમાં. પાર્વતીજી કે અહીં દંડવટ શા ના કરો, કોઈ તીર્થ નથી, સ્થાન નથી કાંઈ. શિવજી કાંઈ 10,000 વર્ષ પહેલાં નારદજી બેઠેલા. વિચાર કરો, શિવજી જેવા નારદજી એક તો સંત છે પણ કેટલો મહિમા. 10,000 વર્ષ પહેલાં બેઠેલા તો આજે શિવજી જેવા દંડવટ કરે સ્થાનમાં. કેવું કહે આ બધા સ્થાનમાં એક પ્રમુખ સ્વામી આવી ગયા હોય તો કેટલો દંડવટ કરવા પડે આપણે. આખો દિવસ દંડવટ કર કહેવાનું શું કે જાઓ એમને આવી સમજાય છે. અને આ જે મહિમા છે શાસ્ત્રમાં છે. યોગીઓ પર વાત કરી રહ્યા શિવજીની વાત. શિવજી દંડવટ કરતા 10,000 વર્ષ પહેલાં નારદજી બેઠેલા. તો આપણે બધે રજે રજ બધું પ્રસાદ સ્થાન છે. એની ઇમ્પ્રેશન એના અસર રહે છે જ. ના આવું મહાપ્રસાદ સ્થાન છે, તમે આવ્યા છે તો શુભ સંકલ્પ કરવા કે તેમના જેવા ગુણ મળે. શુભ સંકલ્પમાં કયા આ લોકના નહીં. શુભ સંકલ્પ આ ભગવાન સંબંધી, મોક્ષ સંબંધી, આપણું કલ્યાણ થાય, આત્મન કહે એ સંબંધી, એને શુભ સંકલ્પ કહ્યા. બોલાવાલા તો સકામ ભાવ કહ્યા. અને એવાથી તો મહારાજ કહે છે અમે છેટે રહીએ સકામ ભાવના સંકલ્પ કરવા. શુભ સંકલ્પ આ જ કરવાનું, ઓલો બધું જ થઈ રહેવાનું, ત્યાં આપવાના છે, ક્યાં જવાના છે. આપણે જ્યાં નાના બાળકો એને કહેવું પડશે પપ્પા સાંજે ખાવાનું આપશો. અરે હુઈ ગયો તો જગાડી ખવડાવે. એને પૂછવાનું હોય આપણે નાના પૂછતા જ આપણે પપ્પા કાલે આવશો, કાલે ખાવાનું આપશો. હુઈ ગયો હતો કે રખડતો હતો પકડી લાઈને ખવડાવે. તો ભગવાનનો આટલું એક આ લોકનો માણસ આટલું કરે, ભગવાનમાં કેમ આપણે વિશ્વાસ નથી રહેતો અને પોતાની મારે પૂછીએ એટલે પછી ભગવાન કરતા. યોગી આપણે બોલ્યા મારી જકરમાં તું મારી જકર, હું તારી ફકરમાં. તું મારી ચિંતા, હું તારી ચિંતા કરું. એવું નથી રહેતું. તેમાં આવ્યા છે ત્યારે શુભ સંકલ્પ કરે, તેમના જેવા ગુણ મળે. સ્વામીને ભક્તિભાવ બહુ.
આપણે સ્વામીને ત્રીજા ઉપમાં આપીએ કે સ્વામી શૂરવીર ઉપાસના, સ્વામી ભક્તિભાવ છે ને ટોપમાં ટોપ હોય. કોઈ પણ ભક્તિવાળો હોય ને થી આવે કોઈ વસ્તુ જ નથી. જો આપણે ધર્મ જ્ઞાન વૈરાગ મહાત્મ્ય સહિત ભક્તિ સાધ્ય ભક્તિ છે. અને મધ્યના 9માં પણ મહારાજે એ વાત કરી, આખું ઉપાસના વચનાવ છે સર્વોપરી ભગવાન. મારે કે આ વાત સમજવી, બુદ્ધિવાળો હોય તે આ વાત સમજે, સમજણ હોય આ હોય, ડાયો હોય આ વાત સમજે, એ બધી મહારાજ વાત કરી. તો અહીંયા પણ હવે આટલી બધી મહારાજ વાત કરી, પણ પછી છેલ્લે શું કહે છે કે જો ભગવાન દ્રઢ પ્રીતિ હોય એના વાત સમજાય કે ના સમજાય, કાંઈ કરવું રહેવું નથી. જો ભક્તિ આવી દ્રઢ પ્રીતિ હોય અંતે તો અહીંયા જ આપણું પેલું સમાપ્તિ થવાની છે, પૂર્ણાવતી થવાની છે. ભગવાન દ્રઢ પ્રીતિ થઈ ગઈ, પતી ગયું. બધા શાસ્ત્ર સાર બધું આવી ગયું. જે કંઈ કરવાનું છે આવી ગયું હાથમાં. એટલે પ્રગટ ભગવાન જે ભક્તિવાળા હોય ને એના યોગથી આ ભક્તિ આવે. પોતાને ગમે વિધવા આવે, બધું આવે, ભક્તિ ના આવે. ભક્તિવાળા હોય એના દ્વારા ભક્તિ આવે. આ પેલા મહારાજે કહ્યું ને કે વીજળી જેવા વળાંક જેવા બે સત્પુરુષનો યોગ થાય તો એના થકી આવી ભક્તિ પ્રગટ થાય છે. મધ્યના 10માં પણ મહારાજે કહ્યું કે આવી ભક્તિ બહુ દુર્લભ છે, એમને આવી ભક્તિ આવતી નથી. આવે વેવલાપણાની ભક્તિ, એમ નાચો ને કૂદો ને ખાઓ પીઓ ને, એ ભક્તિ નથી. આમ ભગવાન સિવાય કાંઈ રહે ને એ ભક્તિ આવે. ભગવાનનો પ્રીતિ કોઈ પદાર્થને ગમે નહીં, કોઈ વસ્તુ ના ગમે, પોતા ઈષ્ટદેવ વિના કોઈ એને આમ બીજું કંઈ વિચાર આવે તો ડામ દીધા જેવું લાગે. ડામ એટલે લોખંડ છે ને ગરમ, લાલ ઘૂમ કરીને પછી મારે એવું લાગે. બીજો અને કૃપાન સાહેબ ત્યાં સુધી બોલ્યા કે આમ પેલું કોષ ગરમ કરી હોય લોઢાને ગરમ નાખે ને એટલું દુઃખ થાય. ભગવાનનો બીજો સંકલ્પ થઈ જાય. આ ભક્તિ આપણે ભક્તિ એ બધું નહીં, સારું છે એમ કરતા હતા આવે, પણ અસલી નિશાન તો અહીંયા પહોંચવાનું. આવી ભક્તિ કરે એટલે ભગવાન છે કંઈ રહે જ નહીં ટૂંકમાં. એ ભક્તિ સ્વામીને ભક્તિભાવ બહુ. ઠાકોરજીમાં હેત બોલ્યું આવી ગયું. ઠાકોર હેત બહુ એટલે અહીંયા ખાલી આ મૂર્તિ નથી માનતા, પથ્થર નથી માનતા, સાક્ષાત ભગવાન. હવે તો ભગવાનની મૂર્તિ ના, ભગવાન જ, ભગવાનની મૂર્તિ પણ નહીં, ભગવાન. એવું આપા બોલ્યા. ગોંડલમાં સમયો થયો, મેળાવ હજારો હરિભક્તો આવશે. આફ્રિકા, લંડનના હરિભક્તો લાભ લેશે. અક્ષરડેરી, મહુવા, ભાદરા, ડાંગરા, મેળાવ બધાના દર્શન કરે. આ બધા તીર્થ ગોઠવી દેવા. એટલે હરિભક્તો આવે તો આ યોજના આપણે સામેથી કરવાની. એમને તો બહુ ખ્યાલ ના હોય તો પોતાનો વ્યવહાર ભેગું આવતા એટલે સમય થઈ જાય પછી પોતાના ઘરે જાય વ્યવહાર કરે. સ્વામી કે ના આયા છે તો એને બધું ગોઠવી દેવું કે તીર્થના સ્થાન દર્શન થઈ જાય. ગોંડલ કોઈ હરિભક્ત આવે તો બી આપણે અવશ્ય બંધિયા મોકલે જ. અમને બંધિયા મોકલે, પછી ડાંગરા ને ભાદરા ખાસ કરાવે જ, રોકે એને ગોઠવીને આવે તો સ્વામી કે એક દિવસમાં બધું. અને સ્વામી કે અમે ગોઠવી આપશું, અમે કરાવીશું દર્શન. સ્વામી શાસ્ત્રી મહારાજ એ વિજ્ઞાન સ્વામીના શિષ્ય, અગાધ મહિમા. જે સ્વામીનો પોતાનો ગુરુનો પણ મહિમા. મહુવાજીને ભગતજીને સેવ્યા. ત્યાં જઈને એટલે સ્વામી કેટલી મુશ્કેલી પડે, ત્યાગી છે. અને અમારે વિરોધ બધા કરનારા. મહુવા એમને ક્યાં જવાયું હતું, કેટલું પ્રોટોકોલ ને બધું નડે. બનતા સ્વામી જતા, સ્વામી ભગતજી પણ ખખડાવતા, કાઢતા. શું કરું, તો લાભ લીધો છે.
મહુવા જઈને ભગતજીને સેવ્યા, ભાદરોડમાં રહ્યા, ભગતજીની અનુવૃત્તિ સેવા કરી. સેવા તો આપણે કરીએ છીએ. શું કહે છે? હા, ભગતજીની અનુવૃત્તિ સેવા કરી. સેવા પણ અનુવૃત્તિ નહીં, એમની ઈચ્છા પ્રમાણે નથી કરતા છે, આપણી ઈચ્છા પ્રમાણે સેવા કરી. આપણે જે રીત હોય સ્વભાવ પ્રમાણે સેવા કરીએ આપણે, એમની ગમતા એની અનુવૃત્તિ પ્રમાણે નહીં. જો ગોપીઓ 3 પ્રકારની ગોપીઓ છે, મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા. તો મુગ્ધા પોતાનું ધાર્યું કરાવે ભગવાન પાસે, ભક્ત ખરા, ભગવાન છે કાંઈ હતું જ નહીં એમને, પણ આ ખરું, ભગવાન પોતા ધાર્યું ક્રમ કરાવે. મધ્યા હતી એ ભગવાનનું ધાર્યું પોતાનું ધાર્યું બે ભેગું કરે. અને જે પ્રૌઢા હતી તો કેવળ ભગવાન, બસ બીજી વાત જ નહીં. ભગવાનની મરજી, ભગવાન જેમ રાજી એમ જ કરે, પોતાનું આટલું પોતાનું મન ધાર્યું ના કરે. અને યોગી આપણા એ બોલે છે, શાસ્ત્રી મહારાજ ભાદરોડમાં રહ્યા, ભગતજી અનુવૃત્તિ સેવા કરી. પોતાની ઈચ્છા, પોતાના સ્વભાવ પ્રમાણે નહીં. જાગા ભગતને સેવ્યા, રાજકોટમાં અદાનો સમાગમ કર્યો. ભગતજીએ દેહ મૂક્યો એટલે સ્વામીને રાજકોટમાં સમાચાર મળ્યા. તે વખતે રામજી ભટ્ટ જોડે બેઠેલા. તેમણે કહ્યું, હવે પૃથ્વીનું મંગલ ગયું. થાય ને તો શાસ્ત્રીમાં જે કહ્યું, સત્પુરુષ પૃથ્વી કદી જતા જ નથી, કદી જતા જ નથી. એ તો ઓળખવાની વાત છે, ઓળખે તો કામ થઈએ. એમ ગોષ્ઠી કરી. હવે સાક્ષાત સ્થાન મેળવવામાં શુભ સંકલ્પ પ્રાર્થના. હવે પ્રાર્થના શરૂ થાય છે. આપણી પ્રાર્થના, બાપાની પ્રાર્થના જોજો. હવે શરૂઆત પહેલી લીટીમાં જ જોજો તમે. હે શાસ્ત્રી મહારાજ, તાઈ કસણીમાં હંમેશા રહેવાય. સ્ટાર્ટિંગ જ જોજો. આપણે બાપા દેશકાળ મૂકતા કસણી ના કરતા. પહેલી જ લીટી આ છે, એ સાથે તઈ કસણીમાં હંમેશા રહે. પછી 1-2 દિવસ નહીં, હંમેશા 24 કલાક 365 દિવસની છેલ્લે શ્વાસ સુધી કસણીમાં જ રાખજો. ઘડતર છે કસણીમાં જ થાય છે. આપણે આમ પંપારવાથી, આમ થાબડાથી ના થાય. આ જો મારી વાંસળી, એને કેટલી વિધિ થાય છે. તારે વાંસળી બને છે, એને પેલા કાણા પાડે, પછી ગરમ કરતા, બધું બહુ વિધિ છે. તારે કામમાં આવે. આ મોતીને હાર બનાવે છે, વિધવું પડે. મોતી તો વિધાય નહીં, એને સ્પેશિયલ બધું મશીન બધું હોય. કેટલું કષ્ટ પડે. એ કસડીમાં જ પથ્થર છે, એમાં મૂર્તિ બને. કેટલા ટાંકડા, પહેલાં તો કોહાડો જ લઈ મંડેલો. પથ્થર કોહાડાથી ધડ 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 મોટા ફાડી કાઢે. પછી આમ આકાર આવે થોડું, પછી થોડી પેલી છીણી લે, નાની કરતાં કરતાં એકદમ નાની છીણી લે. પછી બધું તો પણ જો પથ્થર હલે તો નાક ઉડી જાય, કાન ઉડી જાય, આવું થાય. પછી ચોંટાડી ના કામ આવે, ચોંટે નહીં. પછી કોઈ કામમાં જ ના આવે. આપણને આ કસડી ખમવી પડે તો બ્રહ્મનો આકાર આપણને પમાય. જો આ ઇંગ્લિશમાં લખ્યું છે, kites fly highest against the wind, not with it. પતંગ ચડે છે ને આપણે, તમે ઢીલ મૂકો તો નીચે આવે, ખેંચો તો ઉપર ચડે. કસણીમાં જ kites fly highest against the wind, જેમ ખેંચો ને ઉપર ચડે. નોટ વિથ વિન્ડ, નીચે આવે. એટલે આપણને આ દેશકાળ મૂકે એનું કારણ આ છે. કોઈ ભગવાન ભજે એમ નથી. એટલે અમેરિકામાં
50 માળનું મકાન કલર કામ કર્યું હતું. પછી ત્યાં પેલી દોરડા બાંધી નિસરણી બનાવેલી, 2 દોરડા પછી વચ્ચે ખપાટિયા બાંધે ને. હવે રંગાળો ચડી તો ગયો પણ એક બ્રશ નીચે ભૂલી ગયો હતો. હવે પાછું ચડીને નીચે ઉતરવું, લટકતા લટકતા જોયો તમે કોઈ છેડામાં આવે ને બહુ બીક લાગે તમે, એટલે એને નીચે ઉપરથી ઈશારો કરે, ખૂબ પોતા ખમીસમાં ખિસ્સામાં પેન્સ હતા નાખ્યા, કહેવા મૂકી ચાલતા થાય, કોઈ ઉપર જુએ જ નહીં. પૈસાવાળા ખલાસ છે, કરું શું? કાંકરા કાઢવામાંથી 8-10 કાંકરા કાઢે, એક જ કાંકરાની જરૂર હતી, 9 કાંકરા નહીં. પહેલો જ નાખ્યો, પહેલો જ કાંકરો, મૂરખનો જામ કાંકરા મારે. ભગવાન જ્યાંથી પૈસો નાખે ને કોઈ ઉપર જુએ એમ નથી. એક કાંકરો, હે મહારાજ, સત્સંગમાં રાખવા માટે, ભજન ભક્તિ કરવા માટે સંસ્કાર બધી વાંચે, પણ આ કોણ જાણે ભગવાન બાજુ જવું ને સમય આપવો બહુ મુશ્કેલ. સ્વામીની વાતમાં છે, ગુણાતન સ્વામી કહું, ગમે સાધુ હોય, આમ સત્વગુણી હોય, ટોપ ક્લાસનો હોય, પણ અખંડ ભજન ના થાય. દેવભાવ આડો આવે, કેવું કહેવાય. ત્યાં પ્રમુખ સાંઈનું આપણે કિંમત સમજાય. અખંડ આટલી પ્રવૃત્તિ કંઈ મારા ફેરવતા દેખાય નહીં, તો પ્રવૃત્તિ અખંડ ભગવાન, હા ભગવાન જ કામ કરે છે, કરતા જ નથી. ક્યાં પ્રશ્ન? ટૂંકમાં કહેવાનું શું કે જે આપણે ગભરાવું નહીં, ભગવાનનો આશરો દ્રઢ કંઈ, પછી એમને જેમ ઠીક લાગે એમ કરવા દો. આપણે આ પુરુષ પ્રયત્ન કરવું, હાવ પછી બેસી ના રહેવું. ભગવાન કરશે તો મોડામાં રોટલો આવશે. સિંહ છે ને, સિંહ મોડું ફાડીને બેસી શિકારાને મોડામાં ના પડે, એને 3 છલાંગ મારી પડે તો થાય. એટલે એમ છતાંય પુરુષ પ્રયત્ન કરવો, પછી ભગવાન પર છોડી દો, પછી આપણે ધોકો ના કરવો. હવે પુરુષ પ્રયત્ન કરવો, પુરુષ પ્રયત્નમાં અને એમને દેશકાળ મૂકવામાં આપણું ઘડતર થઈ ગયું. ભલા જો મુક્કાબાઈ બોક્સર હોય ને, કેટલી પ્રેક્ટિસ કરતા હોય છે. કોઈ પણ આ દોડનાર આવે ને ખાલી 100 મીટર દોડવાનું હોય, પણ રોજ કેટલા માઇલો દોડતા હોય પ્રેક્ટિસમાં. આટલું જ આપણે પરીક્ષા આપીએ ત્યારે આખું વર્ષ પેલો અભ્યાસ કરો, પરીક્ષા 3 કલાકનું જ હોય પેપર. 3 કલાક માટે તો આખું વર્ષ વાંચવું પડે અને તૈયારી કરવી પડે. એમ એટલે આવી રીતે આપણે ભગવાન આપણા દેશકાળ મૂકે, બધું કરે, એ કોર્સ અભ્યાસમાં છે, અભ્યાસક્રમની અંદર, સિલેબસની અંદર આવે છે. આ કોઈ તમને આવીને 2 શબ્દ કહી જાય, એ બધું ગોઠવેલું જ હોય, એમનું કોમ્પ્યુટરાઇઝ હોય બધું. આજ તમે આ ઓલો આવશે ને આ બોલશે ને આમ કરશે ને બોલાને ઘડતર કરે, ટાંકરો મારે ને. 2 મૂર્તિ રહેલો અહીં જોઈને, મૂર્તિ અસલી મૂર્તિ જોઈને બનાવતા ઘડતો હોય. આપણે બ્રહ્મના આકારે થવાનું છે, એટલે પછી કોઈ પથ્થર આમ હોય તો એને આ બાજુ વધારે કાપવું પડે, કોઈ પથ્થર આમ હોય તો આ બાજુ વધારે કાપવું પડે, પણ અંતે તો બધાને એક જ આકાર પામવાનું છે. થોડો થોડો ફેરફાર થાય, કોઈને વધારે પ્રેશર આપવાનું હોય, વધારે અપમાન કરાવવાનું હોય, આ બધું તો આપણને લાગે ભગતજી, શાસ્ત્રીમાં યોગી આપણને જે અપમાન થયા, પ્રમુખજીને અપમાન ઘડવા માટે ના, એમને બતાવવા માટે કે જો આ સત્પુરુષ છે, ગમે સ્થિતિમાં પણ સ્થિર ધીર સમતુલા જાળવી શકે છે. એમને આપણને છે ને, હું આપણા ભાઈ રશ્મિભાઈ કાનાભાઈ બનાવવાના છે. પહેલાં 2-4 સેમ્પલના બનાવશે, સેમ્પલ નહીં એટલે ખરેખર પછી વેચી કાઢો.
પણ બીજા ઓર્ડર લેવા માટે બતાવે કે આ 4 પ્રકારના મકાન બનાવીશું, તમે ઓર્ડર આપો. એ રીતે આ સત્પુરુષ આપણે આવા થવાના છીએ. આપણે એ બતાવવા માટે એમની કશું ભગવાન ઉપરથી આવે તો તમને કેવી રીતે ખબર પડે? પૃથ્વીરાજ કાંઈ ના કરે, ભગવાન મટી જવાના નથી, પણ સામા માણે ત્યાંથી ખબર પડે ભગવાન છે. અને કંઈક ક્રિયા કરી બતાવે તો ખ્યાલ આવે ને. વર્લ્ડ ચેમ્પિયન બેઠો અહીંયા, હવે કે વર્લ્ડ ચેમ્પિયન છે, હવે એમાં કંઈક ખ્યાલ આવે, પણ દોડી બતાવે ખ્યાલ આવે લોકોને. મોટા પુરુષ સત્પુરુષ પણ અમને સ્થાપવું પડે, ભક્તો પણ એકાંતિક પણ સ્થાપન કરવું પડે, તો બીજાને ખ્યાલ આવે. નહીં તો બીજા મફતલાલ હોય એ આવીને બેસી જાય હું બ્રહ્મ સ્વરૂપ છું, એ કાંઈ ના કરે. બને ને પછી સ્વામી પણ કાંઈ ના કરે, ઓલું પણ કાંઈ ના કરે, તમે ભેદ કઈ રીતે પાડો? બે દોડે તો ખબર પડે ને કોણ ચેમ્પિયન છે, કોણ પહેલો ને કોણ બીજો. એટલે આ લોકોને જે પરીક્ષા નહીં, પણ એમને જે આ બધું આવે છે એ દેખાડવા માટે કે જો ગમે પૈસા ગમે અપમાન થાય, ગમે પછી હલતા નથી, સ્થિર રહે છે, બધાથી ડકતા નથી. અને આપણે જે દેશકાળ આવે છે આપણે ઘડવા માટે આવે છે, અને એમને જે આવે છે બતાવવા માટે કે જો આવા તમે ઘડાશો ને તો આવા થશો, એટલા માટે પ્રોસેસ આવી છે. કેટલું અપમાન થયું પણ કાંઈ નહીં, ભગવાન કેટલું પણ કાંઈ નહીં. એટલા માટે સ્વામી કહ્યું કે હે શસ્તિમાં તો કસણીમાં હંમેશા રહેવાય. આ જો યોગી આપણે સમજીને કહે છે, આ જો આપણે આ સમજણ આવીએ તો પ્રશ્ન ના રહેવું. હા, કોઈ અપમાન થાય, કાંઈ થાય, દેશકાળ આવે, કાંઈ નહીં. આ બધું ભગવાન કરે છે, સારા માટે કરે છે, મારા ઘડતર માટે કરે છે, મારા વાસના નિર્વાસનિક કરવા માટે, મારા સ્વભાવ ટાળવા માટે, આ બધું એના માટે આ કરે છે. સ્થિર રહે, કાંઈ ના થાય. સત્સંગમાં જરાય આંચ ના આવે, દગે નહીં, ધીરજ ખોય નહીં, ચાલી જ જાય ગાડી એક સ્પીડે. બધા 70 MPH ચાલી જ જાય ગાડી તમારે. હે શાસ્ત્રીમાં તો કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય ગુણ આપજો. ગમે એવું થાય, કસણી વધારે પડતી થઈ જાય તો તમારું શરણ છોડાય નહીં. હા, મનમાં થોડુંક થઈ જાય, આવું કેટલું ખંભવું થઈ જાય, ક્યાં સુધી હવે આટલા વખતથી રવિયાની સભા ભરી આગળ આ ભગવાન દેશકાળ સુધારતા જાય, એવું કદાચ થઈ જાય તો તમે શરણ ના છોડાય. તમે શરણ, તમે આશરો તમે છોડીને ઇધર ટુધર ગળી ના જઈએ, ઘૂસી ના જઈએ, દયા કરજો. એ તમારે કરવાનું, બાકી અમારા સ્વભાવમાં તો અમે તો જઈએ બીજા 10ને લઈ જઈએ સત્સંગમાંથી. હા, આવું અભાવની વાતો કરીએ, એવી કંઈક કરીએ, પેલો બચાવ નાસ્તિક થઈ જાય. આવું થાય. પર્વતભાઈના યુગમાં ચોર આવ્યો તો એકાંતિક થઈ ગયો. બરોબર છે ને, ભગવાનના 16 ચિહ્ન 64 ચિહ્નની વાત કરતા રોજ બોલે, પર એક ચિહ્ન રહી ગયું, બોલું બોલો ભરતભાઈ આ એક ચિહ્ન રહી ગયું, એવું એવા ભક્ત થઈ ગયા ચોરમાંથી. એટલે હમણાં પેલા ખેતરમાં ચોર ઘૂસેલો તો પર્વતભાઈ પછી સામેથી એનું પેલા કાપીને ઘાસડી બાંધીને માથે છે, તું જલ્દી જતો રહે, હમણાં પેલો ધણી આવે છે ને પકડી લે છે. બીએ ખબર કે આ જેમ મને પોટલું ચડાય પોતે જ ધણી હતો. સત્સંગી થઈ ગયા. અને આપણા એવું તો સત્સંગ તો ચોર થઈ ગયા. આવું છે. પછી કહેવાનું શું કે આ સ્વામી કહું તમારા શરણમાં રહે એવા ગુણ આપજો, ગમે એમ થાય તમને છોડીએ નહીં. હા, યોગી વાત કે 1000 કટકા થઈએ ને, રાય જેવા કટકા થઈ તો છોડવા નહીં આ સત્સંગ. કે આ સિવાય કંઈ છે જ નહીં. આ સાચું પરમ સત્ય છે. આપણે જે કંઈ કરીએ બધું ખોટું જ છે, પણ કરવું પડે એવું છે. શરીર છે એટલે
હમણાં કાંઈ કામમાં આવવાનું નથી. કામમાં અસલી આ જ આવવાનું છે, આ સત્સંગ જ. એટલે આ છોડાય જ નહીં એવું મનમાં દ્રઢ ગાંઠ વારી દે. પહેલાં તમારા ભક્તો સુરત ભાવ રે, આવી પ્રાર્થના થાય છે. આપણે રાખવાની વાતો પછી પ્રાર્થના થાય છે. થાય છે કે પોલી પોલું બોલવા ખાતે બધા બોલતા હોય ને બોલી જાય સુરત ભાવ ઘડી જાય. જે યોગી આપણે બોલ્યા સ્વામી ગુણાધન બોલ્યા કે મહારાજે જીવના કલ્યાણ માટે અનંત વાતો કરી છે અને તેમાં 4 વાર જીવનું જીવન છે. પછી આજ્ઞા ઉપાસના, મોટા એકાંતિક પ્રીતિ અને ભગવતનું સુરતપણું. તો યોગી બાબા કહે કે ભગવતનું સુરતપણું હશે ને ઓલા 3 એ આવશે. જો ઘડતર થઈ ગયું એટલે સુરત ભાવ જે કહ્યું ને એ જો હોય ઘડતર માટે બહુ જ જરૂરનું છે. આ ઓલા નહીં હોય ને તો આવશે. આજ્ઞા ઉપાસના કેટલી શાસ્ત્રીય તો આખું જીવન સ્વામીનું અવતરણ ઉપાસના માટે હતું શાસ્ત્રીઓનું. તો જે સુરત ભાવ રાખશો ને તો આવશે, નહીં તો ખાલી માહિતી રૂપે રહેશે. આજ્ઞા ઉપાસના બધું આવશે નહીં, જીવ આત્મસાત નહીં થાય. એટલે આ સુરત ભાવની જરૂર છે. એટલે સાહેબ કે તમારા ભક્તોમાં સુરત ભાવ રહે, મન નોખું ના રહે. દેહ કહી તો નોખા જ છીએ આપણે. ડૉક્ટર સાહેબ ગોખા છે આપણે, BAPS એક પરિવાર. એટલે ભલે ત્યાં નકુરું છે, નેરોબી છે, કંપાલ, આમ તો નોખાનો કરે જ બધા મન એક. હા, મન નોખા ના રહે. ભેગા આપણે હવે સંતો ફરીએ છીએ, હરિભક્તો છે, મન નોખા ના રહે. દેહ તો નોખા રહેવાના છે. જગતા બધા સૂઈ જાય, અત્યારે દેહને બધા અહીં છે, બરાબર. સૂઈ જાય તો કોઈ ક્યાંય સપનું આવે, કોઈ કંઈ સપનું આવે, મનથી કેટલા નોખા પડી જાય. મનથી એક થવું આપણે, એટલે એક રુચિ. એટલે બધાને એક જ મત હોય કે સત્સંગ વધારવું છે અને સત્સંગ માટે ખપી જવું છે. શાસ્ત્રીય યોગી આપણ પ્રમુખ જે કાર્ય કર્યું છે એમના સંમત થવું છે, એમનો પક્ષ રાખવો એટલે એમની બાજુ ઢળવું છે. પક્ષ રાખવું એટલે એ જે કહે સાચું જ છે એ આપણે પુરવાર કરવું, સામા ના પડવું. સ્વામી કહે કે સુરત ભાવ રાખો, અભાવ ગુણમાં ના પડવું. સ્વામી કહે છે પણ અભાવ લીધા ના સત્સંગ ચાલે નહીં, ટકે નહીં, બધું વેરાન ચેન થઈ જાય. જો એમ સામા પડ્યા આપણે, પ્રમુખ સામા પડ્યા. હા, દેખાતું નથી. એમનું પક્ષ રાખવું. આ બધા મારાથી આ બધા રીતે વાત કરી અને ગુણાધીને કેટલી અદ્ભુત વાત કરી. જો ભગવતીનો અવગુણ ના હોય તો કરોડ તીર્થ કર્યા છે. કેટલી મોટી વાત થઈ. 4 ધામ યાત્રા કેટલાય કરી છે. અહીંયા બેઠા 68 તીર્થ તો ક્યાંથી કરવાના? નામ બોલો ને 68 તો કરોડ તીર્થ એટલે શું કહેવાય? તો ગુણ નહીં, ખાલી અવગુણ ના લો ને તો કરોડ તીર્થ કર્યા છે. ગુણાતીત સ્વામી કહે છે આ સત્સંગ તો જુઓ તમે કેવો સત્સંગ બધા. હવે હાવ વાઘરી ગળા કરી, ખબર જ નથી, ઝૂંપડું જ માનીએ છીએ. હવે તો સત્સંગ દિવ્ય આટલું બધું અદ્ભુત મહાવિષ્ણુ રૂપ આવીને આપણો વાઘરણ વેળા જતો નથી. આ સ્વભાવ પણ એવા સ્વભાવ વિચિત્ર હોય એટલે આ બધું વાતાવરણ બગાડો છો. બધું આ સભામાં બેઠા છે આપણે, બધા પાસે ઓલું હોય ને આમ સ્પ્રે, ઓલા અત્તરનું પેલું હોય ને ઠાકોર એને આપણે કરીએ આમ. તો દરેક પાસે 5-5 મિનિટ બધા એક લગાવ તો હોલ કેવું મખ 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 થાય કે એને બદલે ઓલે ગટર ખોલે અને પાછળ પંખો ગોઠવે ડખોળે, બધું અંદર નાકનો કટકો થઈને પડે. એટલે અભાવ ગુણ આ છે બધું. ડખોડી અને આખું વાતાવરણ કલુષિત કરીને દુર્ગંધ મારે એવું થઈ જાય. હા,
પ્રમુખ સાહેબ તો વિષ્ટા છૂંદો છે એવું કે ફેંદો છે. પ્રમુખ સાહેબ બોલ્યા અભાવ ગુણ લેવું. પછી હમણાં છેલ્લે તો બોલ્યા કે 100 ટનનું રોલર ફેરી નાખ્યું. 100 ટનનું રોલર બિચારો ચગદી જાય, સેન્ડવિચ થઈ જાય, આવું થાય છે. આપણને આ બધું મનમાં નીકળતું જ નથી. ત્યાં સુધી સ્વામીનું બાજુ ઢળ્યા નથી આપણે, ભગવાન સંત બાજુ ઢળ્યા નથી. એમનો પક્ષ આ રીતે રાખવાનો છે. બોલું તો ક્યાં પ્રશ્ન છે? હવે પહેલાં એ સંતોને મારતા અને મારી નાખતા એવું તો કંઈ પ્રશ્ન છે જ નહીં. પણ આ છે સ્વભાવને ઉપરવટ થઈને અમને પક્ષ રાખવાનો. સ્વભાવ સામે પડીને પક્ષ રાખવાનો. એ રીતે કરવાનું. પૂરું થયું. ત્યાં ભક્તોમાં સુરત ભાવ રહે, મન નોખું ના રહે, મનુષ્ય ભાવ ના આવે, સદાય દીવ ભાવ રહે તે આશીર્વાદ આપજો. સહેરાન